તો મિત્રો 19 ઓક્ટોબર 2025 એટલે કે રવિવાર અને કાળી ચૌદશનો દિવસ છે। મિત્રો આ રવિવાર અને કાળી ચૌદશનો દિવસ એ છે જે આસો માસમાં આવતો સૌથી પવિત્ર અને અત્યંત મહત્વનો દિવસ છે, કારણ કે તે રવિવારે આવે છે। આનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। તો તમારે આ દિવસે 5 લવિંગ અને 1 લીલું મરચુંનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ। આ બંનેનો સહયોગ ખૂબ જ ઓછો આવે છે, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે। મિત્રો તમે બધા જાણો છો કે રવિવાર અને કાળી ચૌદશના દિવસે જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે 5 લવિંગ અને 1 લીલું મરચુંનો ઉપાય। આ રવિવાર અને કાળી ચૌદશના દિવસે તમારે આ 5 લવિંગ અને 1 લીલું મરચુંનો ઉપાય ચોક્કસ કરવો। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ નીકળી ગયું અને તેમણે કોઈ પણ દિવસે આ 5 લવિંગ અને 1 લીલું મરચુંનો ઉપાય ન કર્યો હોય। પરંતુ મિત્રો તમારી પાસે એક આખરી તક બાકી છે, જે 19 ઓક્ટોબર રવિવાર અને કાળી ચૌદશના દિવસે છે। તો આ દિવસે તમારે આ ઉપાય ચોક્કસ કરી લેવો। ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ રવિવાર અને કાળી ચૌદશના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આથી તમે આ ઉપાય એક વખત ચોક્કસ કરી લો, જેથી તમારી પાસેથી આ તક ન નીકળી જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે। મિત્રો આજે અમે તમને આ ઉપાય સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો ઉપાય શરૂ કરીએ। જુઓ, આ રવિવાર અને કાળી ચૌદશનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વનો હોય છે। એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આસો મહિનાના રવિવાર અને કાળી ચૌદશના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને ફળ પણ મળ્યું છે। આ દિવસે સૂર્યદેવ અને શનિદેવની કિરણોમાં અમૃત તુલ્ય શક્તિ હોય છે, જે આ ઉપાયની અસરને વધારે છે અને મહાકાળીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લો, સાંભળી લો, પછી કરો। તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તેવું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તેનું કારણ પણ તમને ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે। તેનું કારણ હોઈ શકે જેમ કે પિતૃદોષ હોઈ શકે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે। તો આ રવિવાર અને કાળી ચૌદશના દિવસે તમારે આ ઉપાય કરી લેવો। આ એક એવો ઉપાય છે જે જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો તે ખાસ દિવસનું ફળ તો મળે જ છે, પરંતુ જો આપણે આ રવિવાર અને કાળી ચૌદશના દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય સૂર્યદેવ અને શનિદેવની પૂર્ણ શક્તિ અને માતા મહાકાળીની કૃપા સાથે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો આગળના વિડીયોમાં અમે તમને એક પછી એક જણાવી દઈએ। પરંતુ તે પહેલા જો તમે ગુજરાતી ટેલ્સ પર નવા છો તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક કરો। કોમેન્ટ બોક્સમાં જય માં મહાકાળી ચોક્કસ ટાઈપ કરો અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈને જાઓ, તો જ તમને લાભની પ્રાપ્તિ થશે। તો મિત્રો આ 5 લવિંગ અને 1 લીલું મરચુંના ઉપાયને આ રવિવાર અને કાળી ચૌદશના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। અને જે આ વિડીયો જોશે તેને 5 લવિંગ અને 1 લીલું મરચુંનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ, કારણ કે આ દિવસે 1 લવિંગનું પણ ખૂબ મહત્વ હોય છે। અને જ્યારે વાત 5 લવિંગ અને 1 લીલું મરચુંની આવે તો તે સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ રવિવાર અને કાળી ચૌદશનો દિવસ ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। હવે આ 5 લવિંગ અને 1 લીલું મરચુંનો ઉપાય કોને કરવો તે પહેલા આપણે તે વાત જાણી લઈએ। તો જુઓ, ઘરની જે મોટી માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે। અને મિત્રો જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય
પોતાનું કોઈ દુઃખ કે પરેશાની હોય જે તે પોતાના માટે જ કરવા માંગે છે તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય કે તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ 5 લવિંગ અને 1 લીલું મરચુંનો ઉપાય કરી શકે છે. ભલે તે કોઈ હોય તેમાં કોઈ સમસ્યા નથી. હવે મિત્રો, આ 5 લવિંગ અને 1 લીલું મરચુંના ઉપાયને કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે કરવો? તો જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો, સાંજે પ્રદોષ કાળમાં સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાન પણ કરી શકો છો. જો તમે પૂછો કે ગુરુજી, આ 5 લવિંગ અને 1 લીલું મરચુંના ઉપાયનો સૌથી ઉત્તમ સમય કયો રહેશે? તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો વધુ સારું રહેશે. કારણ કે રવિવાર અને કાળી ચૌદશના દિવસે સૂર્યદેવની કિરણોની શક્તિ ખૂબ પ્રબળ હોય છે. બાકી જો સાંજે કરશો તો પણ સારું છે, તેમાં કોઈ સમસ્યા નથી. જો આપણે કોઈ નિશ્ચિત દિવસે અને નિશ્ચિત તિથિએ કોઈ ઉપાય કરીએ છીએ તો તેનાથી આપણને ખૂબ વધુ લાભ મળે છે અને આ ઉપાયો કર્યા પછી આપણા જીવનમાં ઘણો બદલાવ આવે છે. આ ઉપાયો તમારા જીવનની બધી પરેશાનીઓ અને અડચણોને દૂર કરવાવાળા છે. ખાસ કરીને રવિવાર અને કાળી ચૌદશના દિવસે આ ઉપાય કરવાથી માતા મહાકાળીની અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, જે તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. તો મિત્રો, આજના આખા વિડીયોમાં અમે તમને 2 ચમત્કારિક ઉપાય જણાવવાના છીએ અને આ બંને ઉપાય ખૂબ જ ખાસ અને ખૂબ જ વિશેષ હશે. તો ચાલો જાણીએ. સૌથી પહેલા ઉપાયની વાત કરીએ. જો શત્રુઓએ તમને પણ પરેશાન કરી રાખ્યા હોય તો 5 લવિંગને લીલા મરચામાં ગોઠવીને એક નાનકડો ઉપાય કરવો અને એવું સમજી લો કે જે તમારા શત્રુઓ છે, જે તમારા દુશ્મનો છે, જે તમારી પાછળ હાથ ધોઈને પડ્યા છે, દરેક રીતે તમને પરેશાન કરી રહ્યા છે, હવે તેમની ખેર નથી. હવે તેમની બધી તાકાત ખતમ થઈ જશે, બધી શત્રુતા ભૂલી જશે, તેમની બધી અકડ નીકળી જશે જ્યારે તમે 5 લવિંગ લીલા મરચામાં ગોઠવીને આ નાનકડો ઉપાય કરી લેશો. શત્રુ કોણ? જે વ્યક્તિને દરેક રીતે બરબાદ કરી દે છે. દુશ્મન જો વ્યક્તિની પાછળ પડી જાય તો તે દરેક શક્ય પ્રયાસ કરે છે કે વ્યક્તિનું ધન ચાલ્યું જાય, તેનો વેપાર ચાલ્યો જાય, તેના ઘરમાં ગરીબી છવાઈ જાય, દેવાની સમસ્યાઓ આવી જાય, એવું વિચારે છે શત્રુતા નિભાવનારા કેટલાક લોકો. તમારા શત્રુઓ ક્યાંય પણ હોઈ શકે છે, જેમના વિશે સરળતાથી જાણવું ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે તેઓ ગુપ્ત રીતે શત્રુતા નિભાવે છે. સામે તો ખૂબ સારા બની રહે છે, પરંતુ વ્યક્તિની પીઠ પાછળ વાર કરે છે. એટલે કે પીઠ પાછળ એવું કંઈક કરે છે કે જેનાથી વ્યક્તિ સંપૂર્ણ બરબાદ થઈ જાય, તેની બરબાદી જેવી સમસ્યાઓ આવે, તેનો વેપાર ખરાબ થઈ જાય. આ ગુપ્ત શત્રુઓ સૌથી ખતરનાક હોય છે અને તેમથી બચવાની ખૂબ જરૂર હોય છે. કારણ કે જો કોઈ સામેથી તમારા પર વાર કરે, તમને ખરાબ બોલે, નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તો તમને ખબર હોય છે કે આ વ્યક્તિ મારો શત્રુ છે. તમે તેને સારી રીતે ઓળખો છો, તમે કદાચ બચી જાઓ, પરંતુ ગુપ્ત શત્રુઓથી બચવું ખૂબ મુશ્કેલ હોય છે. જો તમારા જીવનમાં પણ ઘણી દુર્ઘટનાઓ થઈ રહી હોય, ઘરમાં ઝઘડા ખૂબ થતા હોય, અચાનક તમારા ઘરનો વ્યવસાય કે નોકરી ચાલી ગઈ હોય, વ્યવસાય ખોટમાં જઈ રહ્યો હોય, તમારો વેપાર ન ચાલતો હોય, તો શક્ય છે કે તમારા શત્રુએ તેની પાછળ કોઈ જાદુટોણો કરાવ્યો હોય. આવામાં તમારે ગભરાવાની જરૂર નથી. ફક્ત 5 લવિંગનો નાનકડો ઉપાય કરવાની જરૂર છે અને એવું સમજી લો કે જે તમારા શત્રુઓ છે, જે તમારા દુશ્મનો છે, તેમની તમારા જીવનમાંથી છુટ્ટી થઈ જશે અને તેઓ લાખ પ્રયાસ કરે તો પણ તમારું કંઈ બગાડી નહીં શકે. અમે તમને અગાઉ પણ જણાવ્યું છે કે લવિંગ સામાન્ય નથી. લવિંગમાં ખૂબ ચમત્કારિક શક્તિઓ હોય છે. લવિંગ દેવી શક્તિ સાથે આવે છે. તમે જોયું હશે કે જ્યારે આપણે માતાનું પૂજન કરીએ છીએ, માતાજીનું પૂજન કરીએ છીએ,
તેમાં પણ આપણે લવિંગનો ઉપયોગ કરીએ છીએ. લવિંગ વિના માતાજીનું પૂજન પણ અધૂરું હોય છે. ભોગમાં પણ આપણે લવિંગ જ ચઢાવીએ છીએ. રવિવાર અને કાળી ચૌદશના દિવસે ખીર ચઢાવવાની પરંપરા છે અને તેમાં પણ લવિંગનો ઉપયોગ થાય છે, જે આ ઉપાયની શક્તિને વધારે છે. લવિંગના ઉપાયો જીવનમાં ચમત્કાર બતાવે છે, એટલે કે તેની અસર તરત જ થાય છે અને તમારી જે પણ સમસ્યાઓ હોય, જેમ કે દુશ્મનો પરેશાન કરે છે, શત્રુઓ પરેશાન કરે છે, તે તરત જ તમારો પીછો છોડી દે છે, તમારા જીવનમાંથી બહાર નીકળી જાય છે. જો તમે રવિવાર અને કાળી ચૌદશના દિવસે 5 લવિંગ અને લીલું મરચુંનો ઉપાય કરી લો તો એવું સમજી લો કે શત્રુઓ પાછળ ફરીને જોવાની ભૂલ પણ નહીં કરે. આ એક અચૂક ઉપાય છે, ગુપ્ત શત્રુઓ માટે પંહ છે અને જો સામેથી તમારા શત્રુઓ તમને કે તમારા પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તેમને પણ જીવનમાંથી દૂર કરવા માટે તમે આ ઉપાય કરો. આ ઉપાયને તમે અન્ય કોઈ દિવસે પણ કરી શકો છો. પુરુષ કે સ્ત્રી કોઈ પણ આ ઉપાય કરી શકે છે. જો તમને લાગે કે તમારા ઘર પર કોઈએ કંઈક કરી દીધું હોય, વેપાર બંધાવી દીધો હોય, તમારા ઘરના કોઈ સભ્યને એવું કંઈક કર્યું હોય કે તે વ્યક્તિ સફળતા પ્રાપ્ત ન કરી શકતો હોય, ઘણી મહેનત કરવા છતાં તમારા ઘરનો કોઈ સભ્ય કે તમે જાતે જીવનમાં ઘણા પાછળ રહી ગયા હો, ઘણી મહેનત કરો છો પરંતુ તેનું ફળ નથી મળતું, જે તમારાથી પાછળ હતા તે પણ આગળ નીકળી ગયા પરંતુ તમે ત્યાં જ અટકી ગયા છો, તો તેની પાછળ તમારા દુશ્મનો કે શત્રુઓનો હાથ હોઈ શકે છે. જુઓ, આ કળિયુગનો સમય છે. આ સમયમાં ખૂબ ઓછા લોકો એવા મળશે જે તમારી ખુશીથી, તમારી સફળતાથી ખુશ રહે. જો તમે જીવનમાં આગળ વધી રહ્યા છો, સારો વેપાર કરી રહ્યા છો, તમારા વ્યવસાય કે બિઝનેસમાં લાભ થઈ રહ્યો છે, તો તેઓ પણ ખુશ રહે. પરંતુ દરેક વ્યક્તિની વિચારસરણી એકસરખી નથી હોતી અને દરેક વ્યક્તિ સારો નથી હોતો. કેટલાક લોકો બીજાના ધનને જોઈને, સફળતા જોઈને તેમના મનમાં ઈર્ષ્યાની ભાવના આવવા લાગે છે અને તેઓ મનમાં ચીડાવા લાગે છે. ક્યારેક આ ઈર્ષ્યાની ભાવના શત્રુતામાં બદલાઈ જાય છે અને પછી તેઓ શત્રુતા નિભાવવા લાગે છે. કેવી રીતે આ વ્યક્તિને પાછળ લાવવો, તેને નીચે પછાડવો, તેના ધનનું નુકસાન કરવું, એવું વિચારે છે શત્રુઓ. ભલે તમારા શત્રુઓ કેટલા પણ શક્તિશાળી હોય, તેમનામાં કેટલી પણ તાકાત હોય કે તેમણે તમારા વેપાર પર, તમારા પર, ઘર પર કેટલું પણ મોટું કરાવ્યું હોય, બધું દૂર થઈ જશે જ્યારે તમે એક લીલું મરચું અને 5 લવિંગનો આ ઉપાય કરી લેશો. તો ચાલો ઉપાયની વાત કરીએ. સૌથી પહેલા તમારે એક લીલું મરચું લેવું, દાંડીવાળું લીલું મરચું લેવું. તાજું લીલું મરચું હોવું જોઈએ, એટલે કે ખરાબ મરચું ન હોવું જોઈએ, ન તો કપાયેલું કે ફાટેલું. સાબુત લીલું મરચું લેવું. સાથે જ તમારે 5 લવિંગ લેવા. લવિંગ પણ બિલકુલ સાબુત લેવા, તૂટેલા ફૂટેલા લવિંગ ન લેવા. એક કાળા રંગનું પેન, માર્કર હોય કે કોઈ પણ પેન હોય તે પણ લેવું. હવે આ બધું લઈને, એટલે કે લવિંગ અને લીલું મરચું લઈને તમારે તમારા ઘરના કોઈ એવા રૂમમાં કે સ્થળે બેસવું જ્યાં તમે આ ઉપાય કરો તો કોઈ તમને ખલેલ ન પહોંચાડે, કોઈ રોકેટો કે નહીં, એવા રૂમમાં કે સ્થળે તમારે બેસવું. બધી વસ્તુઓ લઈને જવું, એટલે કે ગુપ્ત રીતે તમારે આ ઉપાય કરવો. ઠીક, હવે આ બધી વસ્તુઓ લઈને ઘરના રૂમમાં બેસી જાઓ. ઈચ્છો તો દરવાજો લોક કરી લો જેથી કોઈ તમને ખલેલ ન પહોંચાડે. જમીન પર બેસીને કે ઉપર બેસીને, ગમે ત્યાં બેસીને તમે આ ઉપાય કરી શકો છો. જો જમીન પર બેસો તો વધુ સારું. જે લીલું મરચું તમારી પાસે છે, સૌથી પહેલા તેને ઉપાડવું અને જે કાળા રંગનું પેન કે કલમ તમે લીધું છે તેનાથી લીલા મરચા પર લખવું. જો તમે તમારા શત્રુનું નામ જાણતા હો તો વધુમાં વધુ 3 નામ લખી શકો. જો તમારા શત્રુઓ 3 થી વધુ હોય તો તેમના નામ ન લખતા, ફક્ત શત્રુ લખો. કાળા રંગના પેનથી જે પણ તમે લીધું છે તેનાથી લખવું. હવે આ પછી લીલા મરચામાં જે સોય તમે લીધી છે તેનાથી 5 છિદ્રો કરી લેવા જેથી તમે તેમાં સરળતાથી લવિંગ ગોઠવી શકો. જો તમે સીધું જ લીલા મરચામાં લવિંગ ગોઠવશો તો લવિંગ તૂટી શકે છે અને તૂટેલી લવિંગથી આ ઉપાય ન કરવો. છિદ્રો કરવા માટે સોયનો ઉપયોગ કરો. જ્યારે તમે 5 છિદ્રો કરી લો ત્યાર પછી તમારે શું કરવું, તે 5 છિદ્રોમાં 5 લવિંગને એક એક કરીને ગોઠવી દેવી. પરંતુ દરેક લવિંગ ગોઠવતી વખતે તમારે શત્રુનું નામ બોલવું. જેમ કે જો તમે તમારા શત્રુનું નામ જાણતા હો
તો તેનું નામ બોલો. જો નામ ખબર ન હોય કે શત્રુઓની સંખ્યા ઘણી હોય કે ગુપ્ત શત્રુઓ હોય તો દરેક લવિંગ ગોઠવતી વખતે શત્રુ બોલો. 5 લવિંગ લીલા મરચામાં ગોઠવવી અને દરેક લવિંગ ગોઠવતી વખતે શત્રુ 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 5 વખત બોલવું. આ પછી તમારે એક મંત્ર બોલવો, હે માતા મહાકાળી, શત્રુનો નાશ હો, હે માતા મહાકાળી, શત્રુનો વિનાશ હો. આટલું બોલવું. આ પછી તમારે શું કરવું? મહાકાળી પાસે પ્રાર્થના કરવી કે હે જગત જનની માતા મહાકાળી, મારા જે પણ શત્રુઓ છે, ગુપ્ત હોય કે સામેથી હોય, તમે તે બધાને મારા જીવનમાંથી દૂર કરો, મારા જીવનમાંથી તેમને બહાર કાઢો. આવી પ્રાર્થના કર્યા પછી તમારે શું કરવું પડશે? તો તે આખું લીલું મરચું ક્યાંક માટીમાં દાટી દેવું કે પછી સુનસાન સ્થળે ફેંકી દેવું. તમારા ઘરથી થોડે દૂર ફેંકવું, ખૂબ નજીક ન ફેંકવું. જો માટી હોય તો માટીમાં દાટી શકો છો. આ ઉપાય તમારે ફક્ત એક જ વખત કરવો. એક જ વખતમાં તમારા શત્રુઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે, તેમની બધી શક્તિ નાશ પામશે અને તેઓ તમારું કંઈ બગાડી નહીં શકે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય મહાકાળી જરૂરથી લખી દેજો. ધન્યવાદ.